સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. નમસ્કાર. બાયસેગના માધ્યમથી સંધાન કાર્યક્રમ અંતર્ગત આ કાર્યક્રમ નિહાળતા સાંભળતા તમામ આચાર્યો, પ્રાધ્યાપકો, તાલીમાર્થીઓ, તજજ્ઞો તથા અભ્યાસુ મિત્રોનું હાર્દિક અભિવાદન. મિત્રો, આજે એક એવા વિષયને ચર્ચાની એરંડ પર મૂકવાનો છે જેનો અનુભવ હું, તમે અને આપણે સૌ આપણા રોજબરોજના જીવન વ્યવહારમાં કરીએ છીએ. હા, આજની પ્રસ્તુતિના કેન્દ્ર સ્થાને છે વાસ્તવવાદ, રિયાલિઝમ. આ વિષયની ચર્ચામાં આપણી સાથે છે ડૉક્ટર ભૂપેન્દ્રભાઈ ચૌહાણ. નમસ્કાર મિત્રો, ચર્ચાના પ્રારંભે ડૉક્ટર ભૂપેન્દ્રભાઈ ચૌહાણ પાસેથી વાસ્તવવાદનો અર્થ, વ્યાખ્યા, સંકલ્પના, પ્રવર્તકો, શિક્ષણના ઉદ્દેશો, વાસ્તવવાદની દૃષ્ટિએ શિસ્ત વગેરે વિશે વિગતે વાતો સાંભળીએ. ભૂપેન્દ્રભાઈ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આપણે સૌ જાણીએ છીએ કે વાસ્તવવાદ શબ્દનો ઉપયોગ અત્યારે શિક્ષણમાં છેલ્લી 2 સદીઓથી વધારે જોવા મળે છે. ખરેખર તો આ શબ્દનો ઉદ્ભવ વાસ્તવવાદ શબ્દ વપરાયો એ પહેલાંના સંદર્ભમાં જો જોઈએ તો આપણા પ્રાચીન પરંપરા અનુસાર એટલે કે ભારત દેશમાં વાસ્તવવાદની વિચારધારા જુદા સ્વરૂપે જ આપણને ભારતીય શિક્ષણ પ્રણાલીમાં જોવા મળે છે. આપણે જોઈ શકીએ છીએ કે આપણા પ્રાચીન પરંપરા અને ઇતિહાસ એ વાતની આપણને સાબિતી આપે છે કે જ્યારે ગુરુ પરંપરા હતી, ગુરુ અને શિષ્ય પરંપરામાં ગુરુના આશ્રમમાં રહીને વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા, ત્યારે 1 થી 25 વર્ષના એના બ્રહ્મચારી આશ્રમ દરમિયાન આ વિદ્યાર્થીઓ પોતે પોતાના ગુરુના આશ્રમમાં જઈને અભ્યાસ કરતા હતા. એ સમય દરમિયાન વિદ્યાર્થીઓ જે કાંઈ શિક્ષણ પ્રાપ્ત કરતા હતા એ શિક્ષણ એમને ગુરુની સીધી દેખરેખ નીચે 24 કલાક મળતું હતું. કારણ કે આ વિદ્યાર્થીઓ છાત્રવાસી હતા, આશ્રમમાં જ રહેતા હતા. પ્રાતઃક્રિયાથી શરૂ કરી અને રાતના એ વિદ્યાર્થી સૂવા જાય ત્યારે પણ એ પહેલાં પણ એને તારાઓનું શિક્ષણ પણ ખુલ્લા આકાશમાં આપવામાં આવતું હતું. વિદ્યાર્થી જે કાંઈ શીખતો એ એના વાસ્તવિક જીવનમાં એની જીવન સાથે જોડાયેલી બાબતોને જ એ શીખતો હતો. એટલે પ્રાચીન ભારતીય પરંપરામાં વાસ્તવવાદ શબ્દ છે એ સ્વરૂપે ન હતો, પણ આપણી શિક્ષણ પ્રણાલી એ વાસ્તવવાદ ઉપર જ આધારિત હતી. હવે અત્યારે આપણે જે વાસ્તવવાદ શબ્દની વાત કરીએ છીએ તો એની સંકલ્પના જોતાં પહેલાં ખરેખર જો આપણે જોઈએ તો વાસ્તવવાદની શરૂઆત એ આપણે એની ભૂમિકા એટલે કે એના ઉદ્ભવ તરીકે જોઈએ તો ઈસવીસનની 17મી સદીમાં એટલે કે ઈસવીસન 1601થી ઈસવીસન 1700ના સમયગાળા દરમિયાન યુરોપના દેશોમાં અત્યારે જે સ્વરૂપમાં શિક્ષણમાં વાસ્તવવાદને આપણે જોઈએ છીએ એ સ્વરૂપમાં એની શરૂઆત થઈ. ત્યારબાદ 18મી અને 19મી સદીમાં શિક્ષણમાં જે મહત્ત્વના ફેરફારો આવ્યા એ ફેરફારો લાવવાનું કામ વાસ્તવવાદે કર્યું. વાસ્તવવાદની વિભાવનાને જો આપણે અન્ય વાદોની સાથે તુલનાત્મક દ્રષ્ટિએ જોવાનો પ્રયત્ન કરીએ તો પ્રકૃતિવાદ અને વ્યવહારવાદ એ બંને વાસ્તવવાદની નજીકના વાદો ગણાય છે, જ્યારે આદર્શવાદ છે એ સૌથી છેડાનો વાદ છે એમ ચોક્કસ આપણે કહી શકીએ. આપણે જાણીએ છીએ કે પ્રકૃતિવાદીઓ એમાંય રૂસો એ એક ઉગ્ર પ્રકૃતિવાદી હતો અને જ્યારે એ ઉગ્રતાથી પુસ્તકને દૂર કરવાની વાત કરે છે ત્યારે એ વાસ્તવમાં વાસ્તવવાદી હોય એવું આપણને ચોક્કસ જાણવા મળે છે. આપણે વાસ્તવવાદની સંકલ્પનાને જો જોવાનો પ્રયત્ન કરીએ તો કોઈ પણ શબ્દની સંકલ્પનાને જોવા માટે એનો શાબ્દિક અર્થ જાણવો એ ખૂબ જરૂરી છે. દાખલા તરીકે ગુજરાતી ભાષાની વાત કરીએ તો વાસ્તવ શબ્દના પર્યાય તરીકે યથાર્થ,
અસલ, ખરેખર, તથ્યપૂર્ણ, હોવાપણું, સ્થાવર કે અચલ જેવા શબ્દો આપણને એના પર્યાય રૂપે જોવા મળે છે. અંગ્રેજીમાં જે શબ્દ વપરાય છે એ છે રિયાલિઝમ. એમ કહેવાય છે કે રિયાલિઝમમાં જે રિયલ શબ્દ છે એ રિયલ શબ્દનો અર્થ થાય છે વસ્તુ સંબંધી અથવા તો વસ્તુ. પણ ગ્રીક શબ્દ રેસ ઉપરથી રિયાલિઝમ શબ્દ બન્યો છે અને ઇઝમનો મતલબ થાય છે વાદ અથવા તો વિચારધારા. એટલે વાસ્તવવાદનો અર્થ જો આપણે એના શાબ્દિક અર્થને વધારે શબ્દબદ્ધ કરવાનો પ્રયત્ન કરીએ તો આપણે કંઈક આવું વિચારી શકીએ કે વસ્તુના અસ્તિત્વ સંબંધી વિચારણા પ્રત્યેનો વાસ્તવિક દૃષ્ટિકોણ એટલે કે વાસ્તવવાદ. આપણે જાણીએ છીએ કે આ બધી જ વસ્તુઓ એ પૃથ્વી ઉપર આપણને પદાર્થ સ્વરૂપે જોવા મળે છે અને એના અસ્તિત્વ સાથે જોડાયેલી જે કંઈ વિચારણા છે એ વિચારણાને આપણે વાસ્તવિક દૃષ્ટિકોણથી વિચારીએ તો એ વાસ્તવવાદ બની જાય છે. આ જ શબ્દને એટલે કે શાબ્દિક અર્થ જોયા પછી જો આપણે એની વ્યાખ્યાને જોવાનો પ્રયત્ન કરીએ તો સ્વામી રામતીર્થ વાસ્તવવાદની વ્યાખ્યા આપણને આ રીતે જોવા મળે છે એમના શબ્દોમાં કે યથાર્થવાદ. સ્વામી રામતીર્થ વાસ્તવવાદ માટે યથાર્થવાદ એવો શબ્દ પણ પ્રયોજ્ય છે. તો યથાર્થવાદ એટલે એવો વાદ જે એવા જ જગતનો સ્વીકાર કરે છે જે વાસ્તવમાં દેખાય છે. દાખલા તરીકે હિમાલય. જો આપણે ભૂગોળમાં હિમાલય છે એની ઉપયોગિતા વિશે ભણાવવા માગતા હોય તો આપણે હિમાલયના ચિત્રોનો ઉપયોગ કરી શકીએ, હિમાલય વિશેની ફિલ્મોનો ઉપયોગ કરી શકીએ અને હિમાલય વિશે ઘણી બધી બાબતો એ જુદા જુદા પિક્ચરોની અંદર પણ આપણને જોવા મળે છે. એ પૈકી કોઈ પણ એકનો ઉપયોગ કરીને હિમાલયની ઊંચાઈ અને એ ઊંચાઈને કારણે ભારતમાં આવતા ઉત્તર દિશામાંથી આવતા ઠંડા પવનોને હિમાલય કઈ રીતે રોકી રાખે છે એ જો આપણે વિદ્યાર્થીઓને સમજાવવું હોય તો આપણે ચોક્કસ એમ કહી શકીએ કે વિદ્યાર્થી મિત્રો, હિમાલયની ઊંચાઈને કારણે હિમાલય એ ઉત્તરમાંથી આવતા ઠંડા પવનોને ભારતમાં રોકવાને કારણે ભારતમાં શિયાળો છે એ અતિશય કાતિલ અને ઠંડો પડતો નથી. એને કારણે ઉત્તર ભારતમાં આવેલી નદીઓના પાણી હિમાલયમાંથી આવતા પવનો રોકાઈને કારણે હિમાલય એ પવનોને રોકતો હોવાને કારણે આપણને એ ઠંડા પવનો એની નદીઓના પાણીને થીજવી દેતા નથી. જ્યારે આનાથી ઉલટું જો ચીનમાં જોઈએ તો ચીનમાં શિયાળો છે એ કાતિલ એટલા માટે છે કે ચીનમાં આવતા ઠંડા પવનોને, સાઇબિરિયામાંથી આવતા ઠંડા પવનોને કોઈ રોકી શકતું નથી. ત્યારબાદ આપણે બીજી વ્યાખ્યા જોઈએ તો યથાર્થવાદ સ્વીકારે છે કે આપણે જે કાંઈ અનુભવ કરીએ છીએ તેની પાછળ તેને મળતી આવતી વસ્તુઓનું એક યથાર્થ જગત છે. દાખલા તરીકે ખનિજ સંપત્તિ અને ઉદ્યોગો. આપણે જોયું કે ખનિજ સંપત્તિ પહેલેથી જ આપણે ત્યાં જોવા મળે છે, પરંતુ ખાસ કરીને 20મી અને 21મી સદીમાં વિજ્ઞાને ખનિજ સંપત્તિનો ઉપયોગ વિવિધ ઉદ્યોગોમાં કર્યો અને એને કારણે આપણું માનવ જીવન છે એ સુખ અને સગવડતાવાળું બની ગયું. આમ વાસ્તવવાદ ખનિજ સંપત્તિને અને એના ઉપર આધારિત ઉદ્યોગોને કારણે માનવ જીવનને જે કાંઈ સગવડતાઓ મળી એ સગવડતાઓને આપણે વાસ્તવવાદના સ્વરૂપમાં જોઈએ અથવા તો વાસ્તવવાદની વિચારસરણીને ધ્યાનમાં રાખીને જોઈએ તો વાસ્તવવાદની આ રોષની વ્યાખ્યા આપણને બહુ જ શબ્દબદ્ધ રીતે અનુકૂળ જોવા મળે છે. કારણ કે ખનિજ સંપત્તિ અને ઉદ્યોગોનું એક એવું વાસ્તવિક જગત આજે આપણી સામે માત્ર ભારતમાં નહીં, ભારતમાં તો એનું શરૂઆત છે અને ઘણા બધા ઉદ્યોગો આપણને જોવા મળે છે, પરંતુ યુરોપ અને અમેરિકામાં એ આપણને વધારે સ્વરૂપમાં જોવા મળે છે. વાસ્તવવાદના સ્વરૂપને આપણે પહેલાં એનો શાબ્દિક અર્થ જોયો, ત્યારબાદ આપણે વાસ્તવવાદની બે વ્યાખ્યાઓ જોઈ, સ્વામી રામતીર્થની અને જે.એસ. રોસે આપેલી. આ બંને વ્યાખ્યાઓને આધારે અને અન્ય વ્યાખ્યાઓ જેની ચર્ચા આપણે સમયના અભાવે અહીંયા કરી શકતા નથી, એ બધાને ધ્યાનમાં રાખીને
વાસ્તવવાદના સ્વરૂપને જો જોવાનો પ્રયત્ન કરીએ તો વાસ્તવવાદનું સ્વરૂપ એ આપણને કંઈક અંશે આવું જોવા મળે છે. આપણે સ્લાઇડમાં જોઈએ કે ઇન્દ્રિયાનું અનુભવથી અનુભવાતું ભૌતિક જગત સત્ય છે. મારા મિત્ર બળવંતભાઈ જ્યારે ચર્ચા કરવાના છે ત્યારે 5 જ્ઞાનેન્દ્રિયો વિશે વિશેષ ચર્ચા કરવાના છે. પણ આપણી જ્ઞાનેન્દ્રિયોથી જ આપણે જગતને અનુભવીએ છીએ અને જે ભૌતિક જગત જે આપણે દેખાય છે, આપણે જેનો અનુભવ કરીએ છીએ, આપણે જેનું નિરીક્ષણ કરીએ છીએ, આપણે જેનું અવલોકન કરીએ છીએ, એ જગત જ સત્ય છે એવું વાસ્તવવાદ માને છે. કારણ કે વાસ્તવવાદ એ સિવાયની કોઈ બાબતોમાં વિશ્વાસ ધરાવતું નથી. વાસ્તવવાદના સ્વરૂપમાં બીજો મુદ્દો આપણે સ્લાઇડમાં જોઈ શકીએ છીએ કે જ્ઞાન જ્ઞાતાથી નિરપેક્ષ, પરિવર્તનશીલ અને પૂર્વનિર્ણિત છે. આ મુદ્દાને જોવા માટે આપણે અમેરિકા ખંડનું ઉદાહરણ જોઈ શકીએ છીએ. દાખલા તરીકે અમેરિકા ખંડ છે તો અમેરિકા ખંડ જે સ્વરૂપમાં આજે આપણને જોવા મળે છે એ સ્વરૂપમાં નહીં, પરંતુ અમેરિકા ખંડની ભૂમિ તો હતી જ. એટલે કે જ્ઞાન છે એ જ્ઞાતાથી નિરપેક્ષ છે. કોલંબસે અમેરિકા ખંડની શોધ કરી અને ત્યારે આપણને જાણ થઈ કે અમેરિકા નામનો એક ખંડ છે, પણ વાસ્તવમાં અમેરિકા ખંડ તો હતો જ. એટલે આપણે એમ ન કહી શકીએ કે અમેરિકા ખંડનું અસ્તિત્વ ન હતું. આ શબ્દને એટલે કે જ્ઞાન જ્ઞાતાથી નિરપેક્ષ છે, જો અમેરિકા ખંડ વિશેની માહિતી આપણે વિદ્યાર્થીઓને આપવા માગતા હોય તો એ જે કંઈ માહિતી છે, દાખલા તરીકે એના અક્ષાંશ અને રેખાંશ, તો એમાં આપણે કોઈ ફેરફાર કરી શકતા નથી. એટલે કે જ્ઞાન જ્ઞાતાથી નિરપેક્ષ છે. પરંતુ કોલંબસે શોધેલો અમેરિકા ખંડ અને અત્યારનો અમેરિકા ખંડ એમાં આપણને ઘણું બધું પરિવર્તન જોવા મળે છે. અને એ પરિવર્તન કયું છે એ આપણે અત્યારે જોવાનો પ્રયત્ન નહીં કરીએ, કારણ કે આપણે આગળના મુદ્દાઓને જોવાના છે. ત્યાર પછી સ્વરૂપમાં આપણે જોઈ શકીએ છીએ કે આપણને જે જ્ઞાન પ્રાપ્ત થાય છે એ આપણને ઇન્દ્રિયોના માધ્યમથી જ પ્રાપ્ત થાય છે. આપણી 5 ઇન્દ્રિયો, આંખ એ જોવાનું કામ કરે છે, કાન એ સાંભળવાનું કામ કરે છે. જે રીતે અત્યારે હું આપની સમક્ષ વાસ્તવવાદની ચર્ચા કરી રહ્યો છું તો આપ મેં રજૂ કરેલી સ્લાઇડ જોઈ શકો છો, મને જોઈ શકો છો, મારા અવાજને પણ સાંભળી શકો છો. એ જ રીતે નાક છે એ સૂંઘવાનું કામ કરે છે, આપણી ત્વચા છે એ સ્પર્શનું કામ કરે છે, અને જે જીભ છે એ આપણને સ્વાદ આપવાનું કામ કરે છે. આપણે આ 5 જ્ઞાનેન્દ્રિયોને ઉદાહરણથી જોવાનો પ્રયત્ન કરીએ તો આપણા પર્યાવરણમાં આપણે જંગલમાં જઈએ કોઈ પણ, તો એ જંગલમાં જે કોઈ સૃષ્ટિ છે, જે ઝાડ છે એને આંખ જુએ છે. જંગલમાં રહેતા પશુ પક્ષી પ્રાણીઓ, ઝરણાઓ, એના અવાજને આપણે કાન દ્વારા સાંભળી શકીએ છીએ. આપણું નાક છે એ કોઈ પણ સુગંધીદાર ફૂલ હોય તો એ ફૂલની સુગંધને આપણે પારખી શકીએ છીએ આપણા નાક દ્વારા. કોમળ મજાનું કોઈ પર્ણ હોય, એકદમ લીસું પર્ણ હોય, તો જો આપણે એને સ્પર્શ કરીએ તો એ પાન છે એકદમ લીસું છે. અને એ એટલા માટે લીસું છે કે એને કુદરત સવારમાં ઝાકળથી ધોવાનું કામ કરે છે. આ રીતે કોઈ પણ ફળ છે તો એ ફળને ચાખીએ તો એ ફળ ખાટું છે કે મીઠું છે એ આપણને જાણ કરવાનું કામ એ આપણું સ્વાદ એટલે કે જીભ કરે છે. આમ વાસ્તવવાદ છે એ મૂર્ત જગતને જ વધારે મહત્ત્વ આપે છે. આપણે જાણીએ છીએ કે વાસ્તવવાદની વિચારધારામાં મન, વિચાર, આત્મા, ચૈતન્ય આ બધાનો અસ્વીકાર કરે છે. આ બધી બાબતોને વાસ્તવવાદ સ્વીકારતું નથી. આમ વાસ્તવવાદના સ્વરૂપને આપણે જોવાનો પ્રયત્ન કર્યો. આપણે એની શાબ્દિક અર્થ, એનો વ્યાખ્યા અને એના સ્વરૂપને જોયા પછી હવે વાસ્તવવાદને અત્યારે જે સ્વરૂપમાં આપણે જોઈએ છીએ એ સ્વરૂપમાં જોવા માટે આપણે એના પ્રવર્તકોની માહિતગાર થવું જોઈએ. તો આપણે હવે પછીની સ્લાઇડમાં એના પ્રવર્તકોને જોવાનો પ્રયત્ન કરીએ. આપણે સ્લાઇડમાં જોઈ શકીએ છીએ કે મોન્ટેન એ ઈસવીસન 1533થી 1592નો એનો સમયગાળો છે. મોન્ટેને વાસ્તવવાદના વિચારની શરૂઆત કરી.
મોન્ટેને પોતાના વિચારોમાં વ્યક્ત કર્યું છે, એમાંની જે સૌથી વધારે મહત્ત્વની બાબત છે એ આપણે જોઈ શકીએ છીએ કે બાળકે એવી જ બાબતો શીખવી જોઈએ જેનો ઉપયોગ હોય અથવા તો એ શીખવાથી બાળકને કશો લાભ થવાનો હોય. મોન્ટેનના મતે આપણે વિદ્યાર્થીઓને જો ભાષાનું શિક્ષણ વધારે પડતું આપીએ તો શાબ્દિક શિક્ષણનો કશો અર્થ નથી. શાબ્દિક શિક્ષણથી બાળકને કશો લાભ થતો નથી. એટલે બાળકને લાભ થાય એ જ પ્રકારની બાબતો એ બાળક સમક્ષ મૂકવી જોઈએ. પ્રવર્તકોને આપણે બે વિભાગમાં વહેંચી શકીએ છીએ. મોન્ટેન છે એ સામાજિક વાસ્તવવાદી તરીકે પ્રખ્યાત છે. ત્યાર પછીનો જે બીજો પ્રવર્તક છે એ છે જ્હોન મિલ્ટન, જેનો સમયગાળો ઈસવીસન 1608થી 1674નો છે. હવે જો આ સાલને આપણે ભારતના ઇતિહાસના સંદર્ભમાં થોડીવાર માટે તુલના કરીએ તો એમ કહી શકીએ કે એ સમયે ભારતમાં મોગલોનું શાસન હતું અને જહાંગીર અને શાહજહાંના શાસનકાળનો આ સમયગાળો છે. પરંતુ મોન્ટેન બાદ મિલ્ટન છે એ પુસ્તકીય શિક્ષણને બદલે પ્રવાસ ઉપર ભાર મૂકે છે. અત્યારે પ્રવાસ દ્વારા શિક્ષણ જે બાળકોને આપણે આપીએ છીએ એના મૂળમાં એ જ્હોન લોક છે. આપણે જોઈ શકીએ છીએ કે મિલ્ટને પ્રવાસને મહત્ત્વ આપ્યું, એ સાથે સાથે એને પ્રત્યક્ષ નિરીક્ષણ ઉપર ભાર મૂક્યો છે. એને કહ્યું છે કે કોઈ પણ વસ્તુ જો બાળકને આપણે શીખવવી હોય તો એ શીખવવા માટે એ પદાર્થનું એ વસ્તુનું પ્રત્યક્ષ નિરીક્ષણ બાળકને કરાવવું જોઈએ. તો જ એ બાળક એ વસ્તુને એ પદાર્થને યોગ્ય રીતે જાણી શકશે અને શીખી શકશે. કારણ કે એને જાણવા માટે શીખવા માટે એની જ્ઞાનેન્દ્રિયોનો ઉપયોગ કરવાનો છે. કોઈ પણ બાબતને શીખવા માટે એ બાબતને પ્રત્યક્ષ સ્વરૂપે કાં તો ચિત્ર સ્વરૂપે કાં તો એના નમૂના સ્વરૂપે વિદ્યાર્થીઓની સમક્ષ મૂકવી જોઈએ. ત્યારબાદનો જે પ્રવર્તક છે એ પણ છે જ્હોન લોક. આપણે જોઈ શકીએ છીએ સ્લાઇડમાં કે જ્હોન લોક છે એને વસ્તુઓ અને વાસ્તવિક જીવનને મહત્ત્વ આપ્યું છે, એને અનુભવોને મહત્ત્વ આપ્યું છે.